માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી બાદ 36 સીટોમાંથી ભાજપ અને કોંગ્રેસને 15 બેઠક મળતા નગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે તે નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે જ બસપાના 4 ઉમેદવાર ભાજપ તરફ ઢળતા મામલો ગરમાયો છે। માંગરોળ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોના 18 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થતા ભાજપ અને કોંગ્રેસને 15 બેઠકો મળી હતી। ત્યારે બસપાને 4 તથા આમ આદમી પાર્ટીને અન્યને 1 બેઠક મળી હતી। આ ગરમ મામલા વચ્ચે બસપાના 4 ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું છે, જેના કારણે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે, જેમાં બસપાના ઉમેદવારો કિંગ મેકર સાબિત થયા છે। હું હરેશ ઠુમર સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી હતી, એમાં માંગરોળની જવાબદારી મારી હતી। માંગરોળમાં 15 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે, 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે, 1 અપક્ષ અને 1 આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને 4 બસપાના 1 નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા, અહમદભાઈ, સબાનાબેન અને સકીનાબેનનો ભવ્ય વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું, કોઈ પણ શરત વગર, કોઈ પણ લાલચ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ। માંગરોળમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે। ત્યારે ગુજરાતના વિકાસની સાથે, વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના ચારેય ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે આ જે વિકાસ માટે જે આગવી પહેલ કરી છે અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ। ભાજપને સમર્થન આપનારા બસપાના ઉમેદવારોમાં અબ્દુલ્લા મિયા સૈયદ, મોહમ્મદ મુસા હાજીબા, શકીનાબેન ઉમર શાહ સરવદી, સબાનાબેન ઇમરાનભાઈ રાઠોડ છે, જેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય પત્રકાર પરિષદમાં સમર્થનની જાહેરાત કરી છે। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર તેમજ માંગરોળ નગરપાલિકા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ હરેશભાઈ ઠુંબરનું ઓપરેશન સફળ રહ્યું છે, જેના કારણે 2.5 દાયકા બાદ માંગરોળ નગરપાલિકામાં ફરી ભાજપ સત્તાનું સુકાન સંભાળશે। બસપાના ઉમેદવારોએ ભાજપના વિકાસના કામોને ધ્યાને લઈ તેમની બસપા પાર્ટીએ મંજૂરી આપતા તેઓએ સમર્થન આપ્યું છે। તેઓએ આશા પણ વ્યક્ત કરી છે કે માંગરોળના રોડ રસ્તાઓ, પાણીની સમસ્યા અને વીજળીની સમસ્યા સાથે અન્ય સમસ્યાઓ પણ જે દાયકાઓથી છે તેનો અંત આવશે, તેથી જ અમોએ કોઈ પણ શરત વિના સમર્થન જાહેર કર્યું છે। મારું નામ છે સૈયદ અબ્દુલ્લા મિયા નિસાર અહેમદ, માંગરોળ વોર્ડ નંબર 1નો વિજેતા ઉમેદવાર છું અને બહુજન સમાજથી અમે લોકો ઇલેક્શન લડ્યું હતું અને અમારો વિજય થયો છે। આપ પહેલાં ભાજપમાં હતા? હતો ભાજપમાં। તો શું કામ આ વખતે તમે ભાજપની? મને ટિકિટ ના આપી એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી અને મારે વોર્ડની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા, એટલે મેં બહુજન સમાજથી ટિકિટ માંગી અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ। એટલે અમે લોકો અમે 4 જણા ટિકિટ, 4 નામ? એક હું સૈયદ અબ્દુલ્લા મિયા, એક હું જે હાજી મોહમ્મદ, સબાનાબેન અને શકીનાબેન, 4 જણા પેનલ બનાવી અને અમે લોકોએ સારી ખાસી મતલબ મહેનત કરી, લોકોએ અમને સ્વીકાર્યા અને ખૂબ મત દીધા એટલે અમારો વિજય થયો। ફરી ભાજપમાં ભળી જશો? ભાજપનો ટેકો આપીએ છીએ, ભાજપના વિકાસને જોઈને અને જે કામગીરી જે થાય છે અમારા માંગરોળની અંદર છેલ્લા 20 થી 25 વર્ષમાં કોંગ્રેસની સરકાર હોય, કોઈ જાતનો પણ વિકાસલક્ષી અમારા ગટર યોજનાનું કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થયું છે। માંગરોળનું કામ જે છે છેલ્લા 12 વર્ષથી મંજૂર થયેલું કામ છે એ લટકે છે। અમને પાણીની સુવિધા કોઈ વોર્ડમાં મળતી નથી, રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે, અમારા માંગરોળમાં કોઈ જાતની રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી। એ રીતે અમારે લાઇટની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી, એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ
બહુ હાલત ખરાબ માંગણીઓ લોકોએ અમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો, અમે તમારી સાથે છે. એટલે અમને બહુ સારી લીડ અને સારા મત આપી અને વિજય બનાવ્યા છે. અમે લોકોએ અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો 4 જ છે, એટલે અમારે વિકાસ કરવા માટે અમે 4 તો કરી શકતા નથી. એટલે સરકાર બનાવીએ, સરકારની સાથે અમે રહીએ ને સરકાર જે સરકાર કામ કરે એની સાથે રહીએ. તો અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ, તેમજ અમારા જિલ્લાના અહીંયા બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ અમે જાણકારી મેળવી અને અમારા વિકાસનો કામ તમને વિશ્વાસ છે ટેકો આપવાથી? 100% અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારા વિકાસનો કામ ચોક્કસ થશે. અને બીજી જગ્યાએ તમામ જગ્યાએ ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારા માંગરોળમાં થશે. ટર્મ્સ કન્ડિશન સાથે આવ્યા કે એમને? નહીં, એમને એમ ટેકો આપ્યો છે અમે. કોઈ કન્ડિશન કરવામાં? કોઈ કન્ડિશન નહીં અમારી. કોઈ સત્તામાં ભાગીદારી? નહીં, કોઈ કન્ડિશન નહીં. તમારા સ્થાનિક કક્ષાએ કરેલા સમર્થનની પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાએ જાણ છે, મંજૂરી છે એમનો ત્યાંથી? જાણ છે. પાર્ટીની સૂચનાથી, બહુજન સમાજની પાર્ટીની સૂચનાથી જ અમે લોકોએ ભારતીય જનતા પાર્ટી ટેકો આપીએ છીએ. આગામી દિવસોમાં ભાજપમાં પડશો કે તમે?